સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સંતો પધારે એ સૌભાગ્ય. સંતની વાત કરતા હતા ને આપણે કે સરોવરના સામે કાંઠે એક સંત બેઠેલા હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવા સંતો પરોપકાર માટે વિહાર કરે છે. પરોપકારાય ફલંતિ વૃક્ષા, પરોપકારાય વહંતિ નદ્ય. આ વૃક્ષોમાં ફળ પાકે છે, કોઈ વૃક્ષે ફળ ખાધું? આ નદીના પાણી વહેતા રહે છે, નદીએ કોઈ દી પાણી પીધું? આવા સંતો આપણી ઉપર કૃપા અનુગ્રહ કરવા માટે પધારતા હોય. કેટલો બધો પરિશ્રમ લઈને અહીંયા પધારેલા છે, એમનું આપણે હૃદયથી સ્વાગત કરીએ. ગંગા પાપમ સસીતાપમ દૈન્યમ કલ્પ તરુસ તથા સાપમ તાપમ તથા દૈન્યમ હરતી સાધુ સમાગમ. ગંગાના કિનારે ઉપર જાઓ ત્યારે તમારા પાપ ધોવાય. ચાંદનીમાં બેસો તો તમને શીતળતા મળે. ગંગા પાપમ સસીતાપમ. અને કલ્પતરુ વૃક્ષની નીચે બેસો તો તમારી જે કલ્પના હોય, સંકલ્પ હોય એ સિદ્ધ થાય. પણ પાપમ સાપમ તથા દૈન્યમ, આપણા પાપ, આપણા સાપ, આપણા તાપ અને આપણી દીનતા હરે એવા સંતો છે. હજી સંત મિલન કો જાઈએ, તજી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરો, કોટિયજ્ઞ સમાન. સંત સપૂત ને તુંબડા, ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોડે નહીં, જેને તારા ઉપર ભાવ, જેને તારા ઉપર ભાવ. આત્મદેવ બ્રાહ્મણ આવા દુઃખી અને આત્મહત્યા કરવાને માટે તત્પર બન્યા. સરોવરની સામે કિનારે સંતની કુટીર દેખાણી. એમાંથી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આવો મંદ મંદ સ્વર સંભળાણો. બ્રાહ્મણે વિચાર કર્યો કે સુપાત્ર સંતની કુટીર છે, દંડવત નમસ્કાર કર્યા. સંતે પૂછ્યું કે આટલા બધા દિન નિરાશ ને આટલા બધા ઉદાસ કેમ છો? બ્રાહ્મણે કીધું કે બધું છે, ધન છે, કીર્તિ છે, ઐશ્વર્ય છે, ઘરનું સુખ નથી અને સંતાનનું સુખ નથી. ધૂંધુલીની વાત કરી સંભળાવી. જેને ઘરનું માણસ બગડ્યું હોય ને એનો સંસાર બગડી ગયો, સમજી લ્યો. નારી તું નારાયણી, નારી તું નારાયણી છે, પણ જો એ જ બગડે ને તો પુરુષનું જીવન બરબાદ કરી દે. અને એ ધારે તો નરમાંથી નારાયણ પણ બનાવી શકે. તો ધૂંધલીના સ્વભાવથી દુઃખી અને પોતાને ત્યાં સંતાનને એ સંતાનથી પણ દુઃખી. બ્રાહ્મણે વાત સંભળાવી કે આવો છે કાંઈ ઉપાય બતાવો, ન કરું આ સરોવરની અંદર આત્મહત્યા કરવા માટે જાઉં છું. સંતએ એનું ભાલ કપાળ જોયું અને નિરાશ થઈને કીધું કે આ જન્મમાં નહીં, 7 જન્મમાં પણ તારે સંતાન નથી દીકરા. આ જન્મ તો ઠીક, તારામાં સંતાન સુખ છે જ નહીં. અને બ્રાહ્મણ માથા કૂટી કૂટીને રોવા માંડ્યો. ગમે તે થાય, ગમે તે ભોગે, મને સંતાનની પ્રાપ્તિ કરાવો.
સંતે કીધું, ભાઈ એવો દુરાગ્રહ કરાય નહીં. ભગવાન જે સુખ આપે એ ભોગવાય, અને પરાયણે લીધેલું સુખ કોઈ દિવસ ટકતું નથી. ભાઈ આ સંસારમાં મિથ્યા આસક્તિ મૂકી દે અને પ્રભુનું ભજન કર. આ સંતની કુટીર છે, અહીંયા બેઠા બેઠા પ્રભુનું નામ લે, તપશ્ચર્યા કર. પણ બ્રાહ્મણ માને તો ખરો. બ્રાહ્મણ મહિના નહીં, ગમે તે ભોગે મને સંતાન આપો. અને એ જ સંતે એક ફળ ભગવાનને ધરેલું હતું સવારે પૂજાની અંદર, એની ઉપર પોતાનો આશીર્વાદ પધરાવ્યો અને આત્મદેવ બ્રાહ્મણને અર્પણ કર્યું કે આત્મદેવ બ્રાહ્મણ, આ પ્રભુ કૃપાનું ફળ છે, ઘેર લઈ જા, તારા ધર્મપત્નીને ખવાડજે, અને બંને જણા એકાદશીનું વ્રત કરજો. એકાદશીનું વ્રત કરજો, પ્રભુની પૂજા અર્ચના કરજો, ભગવત કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. અને આનંદિત થઈ હસતો હસતો આત્મદેવ બ્રાહ્મણ દોડીને ઘેર આવ્યો. ધૂંધલી, ધૂંધલી, જોતો ખરી તારા માટે શું લઈ આવ્યો હું? ધૂંધલી કે શું લઈ આવ્યા? તારા માટે એક ફળ લઈ આવ્યો છું. આપને પુત્ર સંતાનની પ્રાપ્તિ કરાવે એવું આ ફળ છે. તમે આરોગો, ભગવાનની ભક્તિ કરો, ભગવાન આપણા મનોરથ પરિપૂર્ણ કરશે. ધૂંધલીએ મનમાં કીધું કે આ પ્રવચન મારે માટે ક્યાં લઈ આવ્યા? ધૂંધલી કહે છે, એની વિચારધારા જુઓ. આ સંસારમાં બે સ્ત્રીઓ જ સુખી છે, એક જે વાંજણી છે ઈ, અને એક વિધવા છે. હે, કોઈ કહેવા વાળું નહીં. બાળકો હોય તો પરોજણ થઈ પડે, મારે આ કંઈ કરવું નથી, મને તો આ જીવનમાં મજા આવે છે, બે માણસનું રાંધી લેવાનું, બાયણું બંધ કરીને સૂઈ જવાનું, આપણે આ કાંઈ પરોજણ કરવી નથી. આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે સંતાન વિના તો અધોગતિ થાય. પુન નામના નરકમાંથી તારે એનું નામ પુત્ર. પુત્ર તો સંતાન તો જોઈએ. ધૂંધલીને આ વાત સમજાય નહીં. અને ધૂંધલીએ વિચાર કર્યો કે જો આ ફળ ખાઈશ અને કદાચ મને ગર્ભ રહેશે, સારા દિવસો રહેશે, તો શરીર કેટલું કષ્ટવાળું બને, ક્યાંય ફરવા જઈ શકાય નહીં, સારું સારું ભેળ પૂરી પાણીપુરી ખવાય નહીં, હે, કેટલો બધો કંટ્રોલ આવી જાય. અને બાળક ગર્ભમાં હોય ત્યારે માતાને કેટલું બધું કષ્ટ થાય, અને પ્રસૂતિ વખતે તો જીવન મરણનો ખેલ થઈ જાય. પ્રસૂતિમાંથી સ્ત્રી બહાર આવે ત્યારે જીવતી ગણાય. મારે આવું કષ્ટ કરવું? એટલે પોતાની જે ગાય હતી ને, એ ગાય પણ કોઈ દી વિહાણી નહોતી. એ ગાયને ફળ ખવડાવી દીધું. અને એના સ્વામીએ પૂછ્યું, આત્મદેવ બ્રાહ્મણે કે ફળ બરોબર આરોગ્યું ને? તો કે હા, મેં ફળ ખાધું છે. ખોટું બોલવાવાળી, કલહપ્રિયા. અને એ સ્ત્રીએ ફળ ગાયને ખવડાવ્યું. છતાં પણ આત્મદેવ બ્રાહ્મણ પ્રસન્ન થયા કે ફળના પ્રભાવે હવે તો મારે ત્યાં સંતાન થશે. ધૂંધલીને દરરોજ પૂછે, પ્રિયા ધૂંધલી, તારા શરીરમાં કાંઈ દેખાય છે? ગર્ભાવસ્થાના જે ચિહ્નો છે ને, એ સ્ત્રીઓને તરત ખબર પડી જાય. ધૂંધલી એ વિચાર કર્યો કે મારા પતિને સંતાનમાં બહુ આસક્તિ છે. પોતાની જ બેન ગામમાં રહેતી હતી, એને બોલાવી કે આવું થયું છે, શું કરવું? ફળ તો મેં ગાયને ખવડાવી દીધું, પણ મારા પતિની આસક્તિ સંતાનમાં છે. ત્યારે એમની બેન હતી ને, ગરીબ હતા, કીધું કે મારે તો 6-7 સંતાનો છે, અત્યારે મારા પેટમાં સારા દિવસો છે, ગર્ભ છે, અને હું તને આપી દઈશ, અને એ બાળકને તું મોટું કરજે. તારું બાળક છે એમ જ આપણે જાહેર કરશું, તારે ઢોંગ કરવાનો કે સગર્ભા છે. આવું તરકટ કર્યો. ધૂંધલી પોતાના પતિને કહ્યું
કે સ્વામિનાથ તમારા ફળની કૃપાથી મારે ત્યાં સારા દિવસો છે. અને આત્મદેવ બ્રાહ્મણ તો અતિ રાજી થઈ ગયા. ધૂંધલીને રાજ રાણીની જેમ રાખવા માંડ્યા. તારે હવે કંઈ કામ કરવાનું નથી, તારા માટે નોકર ચાકરની વ્યવસ્થા કરાવું છું, તારે જે ખાવું હોય જે પીવું હોય બધા લાડ લડાવવા માંડ્યા. આત્મદેવ બ્રાહ્મણના જે પત્ની હતા ધીમે 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 ગર્ભવતી હોવાનો ઢોંગ કરવાને માટે લાગ્યા. એની બેનને ગર્ભ હતો અને એ બેનને જ્યારે પ્રસૂતિ આવી ને ડિલિવરી થઈ તો એનું બાળક ઘેર આપી ગઈ. આત્મદેવ બ્રાહ્મણને કીધું કે આ તમારો દીકરો જન્મ થયો છે. બ્રાહ્મણ તો રાજી રેડ થઈ ગયો. આનંદ આનંદ આનંદ, ભગવાને મારી મનોકામના પરિપૂર્ણ કરી. દાન દક્ષિણા આપ્યા, નામ પમાવ્યા અને એના દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું. ધુંધલી ઉપરથી ધંધુકારી. માતા ઉપરથી દીકરાના નામ રાખવાની પરંપરા આપણા ભારતમાં પહેલેથી છે. કુંતા ઉપરથી અર્જુનનું નામ શું છે? કૌંતેય. હે, કુંતાજી ઉપરથી અર્જુનનું બીજું નામ કૌંતેય છે. પૃથા ઉપરથી અર્જુનનું જ નામ પાર્થ છે. તો ધુંધલીનો પુત્ર એ ધંધુકારી એવું નામ આપ્યું. 2-4-5 મહિના થયા, ગૌ માતાને પ્રસવ થયો અને ગૌ માતામાંથી તો કે મનુષ્ય દેહ વાળો એક દીકરો જન્મ થયો. અને એના કાન હતા ને એ ગાયના કાન જેવા હતા. આટલું એનું ગાયનું ચિહ્ન, બાકી બધું માણસનું ચિહ્ન. અને આત્મદેવ બ્રાહ્મણે વિચાર કર્યો કે હવે મારો ભાગ્યોદય થઈ ગયો. મારે ઘેર સંતાન થયા અને મારે ઘેર મારી ગંગડી ગાય હતી એ ગાયે પણ આ કુંવરને જન્મ આપ્યો. પાછો જન્મોત્સવ મનાવ્યો. બ્રાહ્મણોને દાન આપ્યા, સંતોને દાન આપ્યા, ગરીબોને દાન આપ્યા. બ્રાહ્મણનો આનંદવર્ધન કાળ થવાને માટે લાગ્યો. ધીમે ધીમે બંને બાળકો મોટા થવાને માટે લાગ્યા. ધુંધલીનો જે બાળક હતો એ મહાખલ નાસ્તિક બન્યો. ધર્મમાં કોઈ મર્યાદા જાળવવાવાળો નહીં. ખરાબ ખાવું પીવું એનો શોખ બની ગયો. અને ગોકર્ણ જે ગાયના પ્રસવમાંથી ઉત્પન્ન થયેલા હતા મહાન જ્ઞાની થયા. બ્રહ્મ વિદ્યાના અભ્યાસુ થયા. સવારે નિત્ય ઉઠી બ્રહ્મ સંધ્યા કરે, ગાયત્રી જપ કરે, ગીતાજીનો પાઠ કરે. બાળપણમાંથી જ સંસ્કારો જાગૃત થવાને માટે લાગ્યા. આને માના સંસ્કાર, પેટના સંસ્કાર કહેવાય. ગોકર્ણ 7 વર્ષના થયા. પિતાજીની આજ્ઞા લઈને કીધું કે મારે ગુરુકુળમાં અભ્યાસ કરવા માટે જવું છે, મને મૂકી જાઓ. ગોકર્ણ ગંગા નદીના કિનારા ઉપર કાશી બનારસ ધામની અંદર વિદ્યાભ્યાસ કરવાને માટે નીકળી ગયા, પ્રયાણ કર્યું. અને આ તરફ ધંધુકારી ઘરમાં ક્લેશ કરવાને માટે લાગ્યો. પિતાનું અપમાન કરે, માતાનું અપમાન કરે, ગુરુજનોનો આદેશ માને નહીં, ખોટું બોલવું, ખરાબ ખાવું, આ બધું એનું દૈનિક જીવન બની ગયું. ધુંધુકારીના દોષથી આ બ્રાહ્મણ પણ દુઃખિત થયા કે ભગવાને મને 2 દીકરા આપ્યા પણ હું દીકરાનું સુખ ભોગવતો નથી. એક દીકરો ગંગા નદીના કિનારે કાશી બનારસ ક્ષેત્રની અંદર વિદ્યાભ્યાસ કરવાને માટે જતા રહ્યા અને આ ઘરમાં છે તો કુપાત્ર દીકરો છે, મારી વેદ મર્યાદાનો પાલન કરતો નથી અને મને ક્ષણે ક્ષણે દુઃખ દારિદ્ર પ્રાપ્ત કરાવે. ધુંધુકારીના ક્લેશ વધ્યા એટલે પોતાના નાના દીકરા ગોકર્ણને કીધું કે ગોકર્ણ, આ ધુંધુકારી આવો ખલનાયક બન્યો છે, પાપ કર્મ કરે છે, હિંસા કરે છે, કોઈના બાળકોને મારી નાખે છે, ખરાબ દ્રવ્ય ચોરીના કામ કરે છે.
આમાંથી તું મને છોડાવ. ગોકર્ણએ કીધું કે પિતાજી, હવે વૃદ્ધ ઉંમર થઈ છે, સંસારમાંથી આસક્તિ ત્યજી દ્યો, ભગવાન શ્રી હરિનું આરાધન કરવાનો ઉપાય કરો. અને આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી અને પોતે વનવાસને પ્રાપ્ત થયા. ધંધુકારી માતાને હેરાન કરવાને માટે લાગ્યો. માતાને ત્રાસ દે, પૈસા લઈ જાય, માતાને કટુ વચન બોલે. અને માતાએ પણ વિચાર કર્યો કે આના કરતાં તો દીકરો ખોળે ન બેહાડ્યો તો સારું હતું. આ મારો દીકરો તો છે નહીં. પોતે તો જાણતી હતી ને કે આ દીકરો મારો નથી, અને પારકા દીકરા હોય એની પાસેથી કેટલી અપેક્ષા રખાય. એટલે આ ધૂંધલી પણ મૃત્યુને આધીન થઈ. હવે તો આ ધંધુકારીને મોકળો પટ મળી ગયો. ગણિકાઓનો સંગ કરવાને માટે લાગ્યો. ગણિકાઓને પોતાના ઘરમાં વાસ કરાવ્યો. ગણિકાઓને ભોગ ભોગવવા માટે પૈસા જોઈ ચોરી કરવાને માટે લાગ્યો. અસત્ય બોલે. એક વખત રાજમહેલમાં ચોરી કરીને આવ્યો. ગણિકાએ વિચાર કર્યો કે મોટી ચોરી કરેલી છે, ઘણો પૈસો લઈ આવ્યો છે, અને રાજા જો પકડી લેશે તો નક્કી આપણે જેલની સજા થશે. હવે આને જીવતો રખાય નહીં. આ ધંધુકારી રાતે સૂતો હતો ને, મદ્યપાન કરેલું હતું, અશક્ત બનેલો હતો, ભોગ ભોગવીને રાતે સૂતો, બંને હાથને પગ બાંધી દીધા દોરડાથી અને ખૂબ માર્યો. ચૂલામાંથી અંગારા લઈ એના મોઢામાં નાખ્યા. ત્યારે તો આ માંડ માંડ મર્યો અને ધંધુકારી મૃત્યુ થયો. હવે જાહેર કરવું નથી, ઘરમાં જ ખાડો ખોદી અને એને એમાં દાટી દીધો. ગણિકાઓ જે આ ઐશ્વર્ય હતું, ધન સંપત્તિ હતું, એ બધું લઈને જતી રહી. ધંધુકારીનો આવી રીતે અપમૃત્યુ થયું સ્ત્રીઓના હાથે, ગણિકાઓના હાથે, અને એ પ્રેત યોનિને પ્રાપ્ત થયું. વર્ષો પછી ગોકર્ણ મહારાજ પોતાના પિતાને ઘેર આવ્યા અને જોયું તો પોતાનો જે પિતાનું જ્વાજલ્યમાન ઘર હતું, મોટી હવેલી જેવું, એ ઘર રીન છીન ભીન થઈ ગયેલું છે. એની દિવાલોમાં પીપળા ઉગી ગયા છે. ઘરમાં બધે ઘાસ ફસ ઉઠી ગયું છે. ગામ લોકોને પૂછ્યું કે મારા માતા પિતા, તો કે બધા મૃત થઈ ગયા. ગોકર્ણ મહારાજે આ ઘરને પવિત્ર કર્યું, શુદ્ધ કર્યું, ખોલ્યું અને એમાં રાતવાસો કર્યો. અને રાતના જ્યાં મધ્યરાત્રિનો સમય થયો ને, તો ધંધુકારીનું પ્રેત પ્રગટ થયું, પ્રેત સ્વરૂપે. ક્યારેક હાથીનું સ્વરૂપ બતાવે, ક્યારેક વાંદરાનું બતાવે, ક્યારેક ભડકો થઈને ઉડી જાય. ગોકર્ણ મહારાજ બ્રહ્મચારી હતા, ગાયત્રી સંધ્યા કરવાવાળા હતા. પાણીની અંજલિ છાંટી આ પ્રેતાત્મા ઉપર, અને પ્રેતાત્માને વાણી ફૂટી. કીધું કે ભાઈ ગોકર્ણ, હું જ તારો ભાઈ છું, ધંધુકારી. મારા કર્મોથી હું પ્રેત યોનિને પ્રાપ્ત થયેલો. ભાઈ તું તો જ્ઞાની છો, વિદ્વાન છો, ગાયત્રી બ્રહ્મ ઉપદેશને જાણનારો છો, મારો મોક્ષ કરાવ. ગોકર્ણ મહારાજ કહે કે ભાઈ, તારા માટે મેં ગયાજીમાં પિંડદાન કરેલું છે. જે જે તીર્થક્ષેત્રમાં ગયો મેં તારા નામથી, પિતાના નામથી, માતાના નામથી પિંડદાન તર્પણ યજ્ઞ કરાવેલા છે, છતાં તારી મુક્તિ કેમ નથી થઈ? તું પ્રેતયુનિમાં કેમ થયો? ગોકર્ણ કહે મારા કર્મ એવા હતા કે મારી પ્રેતયુની થાય એમ જ હતી, પણ હું યુવાનીના મદની અંદર આ બધું ભૂલી ગયો અને મેં કોઈ દિવસ સત્કાર્ય કર્યું નહીં. ભાઈ મારા માટે કંઈક વિચાર કર. ગોકર્ણ મહારાજે આશ્વાસન આપીને કીધું કે શાંત થા, તારા મોક્ષ માટેનો ઉપાય કરીશ. સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તની અંદર જાગી ગયા, સ્નાન સંધ્યા કર્યા અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે અને ઉપસ્થાન કરે. અને ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું કે મારો ભાઈ
પ્રેત યોનિને પ્રાપ્ત થયેલો છે. ગયા વગેરે તીર્થક્ષેત્રોમાં અમે અનેક વખત શ્રાદ્ધેના કરેલા છે, એને માટે પિંડદાન કરેલું છે, છતાં પણ પ્રેત યોનિને પ્રાપ્ત થયેલું છે. હે સૂર્યનારાયણ ભગવાન, મારા ભાઈની મુક્તિનો ઉપાય મને બતાવો. ત્યારે સૂર્યનારાયણ ભગવાને કીધું, શ્રીમદ ભાગવતી કથા શૃણ્યાત. તારા ભાઈને શ્રીમદ ભાગવતની કથા સંભળાવ, એની મોક્ષ ગતિ થશે. સૂર્યનારાયણ ભગવાને ઘણીવાર ઉપદેશ આપેલા છે. ગીતાજીની અંદર લખેલું છે, હિમમ કર્મયોગમ વૈવસ્વતેન સંપ્રતમ. ગીતાજીની અંદર ભગવાન એમ કહે છે કે આ કર્મયોગ એ મેં સૂર્યનારાયણ ભગવાનને કહેલો હતો ને સૂર્યનારાયણ ભગવાને એને પ્રવર્તમાન કરેલો હતો. તો સૂર્યનારાયણ ભગવાનનું વચન હતું. એટલે આ ગોકર્ણ બ્રાહ્મણે પોતાના ભાઈના મોક્ષ માટે થઈ શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરાવ્યો. શુભ મુહૂર્ત જોઈ ગામ લોકોને આમંત્રણ આપ્યું, બધા કથા સાંભળવા માટે આપજો. ગોકર્ણ મહારાજ પોતે જ વ્યાસપીઠ ઉપર આસીન થયા. મંદ મંદ વાણીથી શ્રીમદ ભાગવતની કથા કહેવાને માટે લાગ્યા. પહેલા દિવસનો સાંજનો સમય થયો અને વાંસનો જે સોટી હતી ને એની અંદર આ જીવાત્માએ પ્રવેશ કરી લીધો. પ્રેતાત્માઓ શરીર ધારણ ન કરી શકે, પણ વાયુના સ્વરૂપે રખડતા હોય. તો વાંસની અંદર પોલાણ હોય અને પોલાણની અંદર વાયુ સ્વરૂપે બેસી અને આ પ્રેતાત્માએ કથા સાંભળી. પહેલા દિવસની સાંજ થઈ, પહેલી ગાંઠ તૂટી ગઈ. વાંસની સોટીની પહેલી ગાંઠ છૂટી ગઈ, પડી ગઈ. બીજો દિવસ થયો, બીજી ગાંઠ તૂટી, ત્રીજો દિવસ, ત્રીજી, ચોથો, પાંચમો, સાતમા દિવસે તો કે એ જ વાંસમાંથી દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને આ ધુંધુકારી પ્રગટ થયો. એને લેવા માટે ભગવાનનું વિમાન પ્રાપ્ત થયેલું. ભગવાનના આનંદ સુનંદ પાર્ષદો આવ્યા અને ધુંધુકારીને હાથ જોડીને વિમાનમાં બેસાડી અને વૈકુંઠ ધામને પ્રાપ્ત કર્યું. જેવું વિમાન આવ્યું ને ધંધુકારી બેઠો ને, ગોકર્ણ મહારાજે હાથ ઊંચો રાખીને કીધું, એ પાર્ષદો ઉભા રહ્યો, તમે મારા ભાઈને તો વૈકુંઠમાં લઈ જાઓ છો, પણ મારા ભાઈએ એકે કથા નથી સાંભળી. આ મારા ગામના બધા લોકોએ કથા સાંભળી છે, બધાને કેમ તમે ગોકુળમાં લઈ જતા નથી? ગોલોકમાં બધાને લઈ જવા જોઈએ. ત્યારે પાર્ષદો બોલ્યા કે કથા તો બધાએ સાંભળી, કીર્તન બધાએ કર્યું, પણ મનન તો આ એક જીવે જ કરેલું હતું. કથા સાંભળવી જેટલી મહત્વની છે ને, એટલું જ મહત્વ કથાના મનનનું છે. કથાની અંદર જે જે વૃત્તાંત આવેલું છે એ બરોબર તમારા મનની અંદર આરૂઢ થાય, મનની અંદર દ્રઢ થાય, એના પ્રયત્ન કરવાના. તો ગોકર્ણએ આ કથાનું મહાત્મ્ય કંઈ સંભળાવ્યું અને ધુંધુકારીએ એ કથાનું મનન કરેલું. એટલા માટે એને લેવા માટે દેવલોકોનું દેવ વિમાન પ્રાપ્ત થયેલું. ગોકર્ણ મહારાજે કીધું કે ભલે મારા ભાઈની સદગતિ થઈ, તમે એને વિમાનમાં લઈ જાઓ. ગામ લોકોને આશ્વાસન આપીને કીધું કે તમે શાંત રહો, તમને પણ હું ગોકુળમાં લઈ જઈશ, તમને પણ ગોધામમાં લઈ જઈશ. 1 મહિનો પૂરો થયો, પાછો શ્રીમદ ભાગવતનું પારાયણ ચાલુ કર્યું અને એ પારાયણ કર્યું ત્યારે ગોકર્ણ મહારાજે કીધું કે હે ગ્રામવાસીઓ, હે મારા શ્રોતાઓ, તમને હું વિનંતી કરું છું કે તમે કથા સાંભળો ભલે થોડી, પણ કથા સાંભળ્યા પછી એનું મનન બરોબર કરજો, તમારા હૃદયની અંદર એને બરોબર પ્રસ્થાપિત કરજો. એક કાનેથી કથા સાંભળીએ અને બીજા કાનેથી સીધે સીધી બહાર વહી જાય તો એ કથાનું કોઈ મહત્વ નથી. પણ એ કથા બંને કાનથી સાંભળીએ અને પછી આ મુંડી ઉતરી જાય હૃદય સુધી, હૃદયની અંદર આરૂઢ થાય તો એ કથા ફલદાયીની બને છે. તો ગોકર્ણ મહારાજે બીજી વખત કથા કરી, ગ્રામવાસીઓને આવી રીતે કથાનું મનન પણ કરાવ્યું. અને જ્યારે 7મા દિવસનો સાંજનો સમય થયો ત્યારે તો કે અનેક પ્રકારના પાર્ષદો સહિત વિમાનો આવ્યા
આખા ગામના લોકોને આ ભગવત ધામની પ્રાપ્તિ થઈ. ભગવાનની આ ગોકર્ણની કથા ભાદરવા મહિનાની અંદર પ્રાપ્ત થયેલી હતી. આવી કથા સાંભળી અને દિવ્ય ગતિને, પ્રેતાત્મા લોકો પણ દિવ્ય ગતિને પ્રાપ્ત થાય છે. ભગવાનની કથા અદ્ભુત રહેલી છે. શ્રીમદ ભાગવતી કથા. નારાયણ સ્વામી 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. વામીયસ્ય સ્થિતારાધા સ્ત્રીશ્ચ યસ્ય અસ્તિ ભક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા હુંને તમે બધા જેના સાનિધ્યમાં બેઠા છે એવા શ્રી ભાગવત ભગવાન, વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રીજી તથા બંને સંહિતા પાઠના વક્તા ભૂદેવો, સંગીતકારો તથા યજમાન પરિવાર, દરેક વાલા ભક્તો, આજે કાળુભાઈએ તેમના પુત્રના તથા દીકરીઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. શ્રીમદ ભાગવત કથા મૃત્યુ પછી તો મોક્ષ આપે છે, પણ જીવતાય મોક્ષ આપે છે. વાહ વાહ. ભાગવત આ પૃથ્વી ઉપર કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું, શું ખાવું, શું પીવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, એ બધું આ શીખવાડે છે. બેનની સાથે, પત્ની સાથે જેવો વ્યવહાર કરીએ છીએ, ક્યાંથી શીખ્યા છીએ આપણે? ભાગવત, રામાયણ, આ ભારતના જે આપણા જે શાસ્ત્ર છે એને આપણને બધું આ શીખવાડ્યું છે. આજે આ કથા સાંભળી ધંધુકારીની, દીકરો નથી છતાં પણ દુઃખી છે અને થયા પછી પણ દુઃખી છે. ભગવાનનું શરણું એ જ મનુષ્યના જીવનું કલ્યાણ અને શાંતિ પમાડનારું એક જ ભગવાનનું ચરણ છે. બાકી કોઈ આ પૃથ્વી ઉપર આ જીવના માટે કોઈ કલ્યાણ કરતા નથી. કલ્યાણના દાતા ભગવાન એક જ છે. ભાગવતના શાસ્ત્ર કહે છે કે મનુષ્યને જ્યારે સંતાન પ્રાપ્ત થાય છે ત્યારે એમાં જે સંસ્કાર આવે છે એ સંસ્કાર ઉપરથી ગમે એટલા રેડશો ને તો એ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. સંસ્કાર માતાના ગર્ભમાંથી જ મળે છે. ભાગવતની અંદર આ કથા સાંભળી ધંધુકારીની, ત્યાર પછી કથા આવશે અભિમન્યુની. અભિમન્યુ 6 કોઠાનું યુદ્ધ શીખીને આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? માતાના ગર્ભમાંથી શીખીને આવ્યા છે. 1 કોઠાનું યુદ્ધ રહી ગયું, નિંદર આવી ગઈ તો બાપ ધ્રુવ ચરિત્ર આવશે. ધ્રુવની માતાએ બહારથી તો સંસ્કાર રેડ્યા છે, પણ જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ એને સંસ્કાર રેડ્યા છે.
ભારતીય શાસ્ત્ર એવું કહે છે કે માતાને જ્યારે ગર્ભ રહે છે ત્યારે આજના વિજ્ઞાન અને ડોક્ટરો પણ તે એવું કહે છે કે સારા શાસ્ત્રનું વાંચન કરવું, શ્રીમદ ભાગવત, સત્સંગીજન, રામાયણ આ બધું વાંચન કરવું, માતાએ રોવું નહીં, ઝઘડો કરવો નહીં, અભક્ષ્ય વસ્તુ ખાવી નહીં. અને આજે તો જ્યારથી ગર્ભ રહે ત્યારથી મારફાડના પિક્ચરો જોવાતા હોય. ઓલો આવે પછી તમારે એક પણ બરણી હાજી ના રહેવા દે, એક પણ બરણી કે ટીવી ફોડી નાખે ને. આજે તો સ્લેબ વાળા મકાન થઈ ગયા, ને તો નળિયા હોત ફોડે. ઘડીક વાર એની માતાને હક ન લેવા દે, એના પિતાને હક ન લેવા દે. પછી લઈને આવે શાંતો પાસે, બ્રાહ્મણ પાસે, આને જરાક સમજાવો ને, આમાં જરાક કાંઈક મહારાજ કંઈક દોરો કરી દો ને. હું મહારાજ દોરો કરી દે? ક્યાંથી દોરો થાય? જ્યારે સંસ્કાર રેડવાના હતા ત્યારે તમે સંસ્કાર રેડવાનું કામ ન કર્યું, અને પછી કે આમાં મીઠું નથી, પણ હવે પછી ન આવે. એમાં ગમે એટલું ઘોળી નાખો તોય ન થાય. ભગવાનનો ભક્ત એ તો કુખમાંથી જ જન્મ લેતો હોય છે. એટલે આ કથા સાંભળો છો, કથા સાંભળીને આ કથા સાંભળ્યા પછી ઘરે જઈને એનું મનન કરવાનું છે. આ 18,000 શ્લોક છે, એમાંથી કલ્યાણ કરતા કયો શ્લોક છે તમારો? કયો શ્લોક તમને કલ્યાણ કરતા લાગે છે? આમાંથી કોઈ પણ એક શ્લોક પણ તમે જો યાદ રાખશો ને તો તમને ભગવાનના ધામ સુધી પહોંચાડશે. એક પણ શ્લોક. આ કળિયુગની અંદર ભગવાનનું ધામ સહેલુંમાં સહેલું હોય તો આ કળિયુગમાં છે. સેજે ભગવાન મળે છે. અમે તો સંત થયા એટલે આખો દિવસ માળા કર્યા કરી, ભજન કર્યા કરીએ અને કલ્યાણ થાય. તમે તો ખાલી આખા દિવસની અંદર 10 મિનિટ જો ભગવાનનું નામ લેશો અને હરતા ફરતા યાદ કરશો ને તોય ભગવાન તમારી પાછળ ફરશે. તમારે ત્યાં જન્મ લે છે, નહીં અમારે ત્યાં. તમારે ત્યાં ભગવાનને જન્મ લેવો પડે છે. ભગવાનનો ભક્ત હોય તો પણ તમારે ત્યાં આવે છે. જીવન એવું જીવો કે સેજે સેજે ભગવાનને તમારી પાછળ ફરવું પડે, તમારે એની પાછળ ના ફરવું પડે. પછી ઊભા ઊભા પાણીની પૂરીની રેકડીએ પાણી પૂરીને ડુંગળીનું ધબધબાટી બોલતી હોય એમાં ભગવાનને ભક્તો ન આવે. આજ મને ભાઈ, અમે ઓલા મોટા ભાઈ હતા, વાત કરતા હતા, મને બહુ આનંદ થયો. નહીં તો આજના જમાનામાં ગમે ત્યાં પ્રસંગ હોય ને એટલે તરત ડુંગળી લસણ તો પહેલા આવે. ઓલો રસોઈ એમ કે આ પંજાબી તો થશે જ નહીં, આમાં તો ડુંગળી લસણ નાખવું જ પડશે તો જ બનશે. અને ઓલા પર હાય પાડે. હવે આવી ભાગવતની કથાઓ હોય સરસ, તો ડુંગળી લસણની ધબધબાટી બોલતી હોય. મને આજે એમણે વાત કરી કે ડુંગળી લસણ, આજે કે ડુંગળી લસણ ક્યાંય નથી વાપરતા. શ્રીમદ ભાગવત એવું કહે છે કે ડુંગળી લસણ જેને ખાધું હોય એને 7 દિવસ સુધી ભગવાનનો સ્પર્શ કરવાની પણ મનાઈ છે. જેને ડુંગળી લસણ ખાધું હોય એને જો 7 દિવસ ભગવાનનો સ્પર્શ કરવાની મનાઈ હોય તો આ ભાગવતની કથા સાંભળતા ડુંગળી લસણ ખાધું ત્યાં ક્યાં શ્રી કૃષ્ણ આવે? તમારી મોઢાની ગંધ આવતી હોય એમાં ભગવાન આવે. આ ઉપલેટા ગામની વાત છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજતા હતા, ડોશીમાં અહીંના હતા. ગઢપુર ગયા માં અને દુષ્કાળ હતો. અને પછી માજીએ કીધું કે મહારાજ મરી ગયા. મહારાજ કે કેમ? અરે મહારાજ દુષ્કાળ પડ્યો છે, એટલો બધો ખાવા નથી મળતું. તો કે બીજા બધા શું ખાય છે? મહારાજ એને તો છે ને
ઝાર ને રાજમાંથી મળે છે અને ડુંગળી મળે છે તે ખાય છે, તો તમને ડુંગળી ઝાર નથી મળતી? મહારાજ ઝાર તો મળે છે પણ ડુંગળી ખવાય નહીં, તો હવે પછી રોટલો ગળે ઉતરે કેમ? મહારાજ કે જાઓ તમે 1 વર્ષ ડુંગળી ખાજો. આવ્યા ત્યાંથી એટલે આ કર્યું નોખું બધું. છોકરાઓને કે તમને છૂટ આપી નથી, મહારાજે મને એકને છૂટ આપી. એટલે મહારાજે એમને છૂટ આપી તો બધું જુદું કર્યું. પછી ડુંગળી તો રસ્તો પૂરું થઈ ગયું પણ ઓલી ડુંગળી એમને ચાલુ રહી, એ બંધ ન થઈ. પછી ચાલુ રહી ડુંગળી એમને, અને પછી મહારાજ ધામમાં લેવા, પણ હવે આ મોઢું ગંધાય એમાં ક્યાં મેળ ખાય? મહારાજ તો લઈ ગયા અને પછી એક ક્યાંક મૂકી દીધા આમ ડુંગરા બાજુ ઊંચા ઊંચા. અને એ દરમિયાન મહારાજના શિષ્ય ગોપાળાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષ સ્વામી, એ મહાપુરુષ સ્વામી જ્યારે આ ગામ ફરવા આવ્યા ઉપલેટા, ત્યારે એમનો દીકરો મહાપુરુષ સ્વામી પાસે બેઠો. મહાપુરુષ સ્વામીને કહે છે કે સ્વામી, મારા મા બહુ ભગવાનના ભક્ત હતા, એ ધામમાં ગયા છે, ક્યાં ગયા છે કે ઉપર? એટલે સ્વામી છે ને બહુ પ્રતાપી હતા. સ્વામી આમ ચાંદલો કરે ને ત્યાં એને સમાધિ થતી, ગમે તેવો જીવ હોય એને સમાધિ થતી. એવા મહાપુરુષ સ્વામી પ્રતાપી હતા અને ભાયાવદર ગામના મૂળ હતા, બ્રાહ્મણ હતા. એ મહાપુરુષ સ્વામીના શિષ્ય રૂગનાચરણ સ્વામી એ પણ એવા પ્રતાપી હતા. અને રૂગનાચરણ સ્વામીના શિષ્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી એ અહીં ગામમાં ફરવા આવ્યા હતા. અને એ વખતે હું એની હારે ગયેલો છું. એ શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી, એના બળદેવ સ્વામીને હું આજે અમે ગોપાળાનંદ સ્વામીના પેઢીમાં 6ઠી પેઢીએ હું થાઉં છું. એ મહાપુરુષ સ્વામી ચાંદલો કર્યો છોકરાને, ગયો મહારાજના ધામમાં, આમ ઘુમરા મારીને આવ્યો, માજી દેખાણા નહીં. માજી દેખાણા નહીં, આવ્યા પાછળ નીચે આવીને કહે કે સ્વામી એ તો ત્યાં છે નહીં. તો કે જા ગોલોકમાં જઈ આવ્યો. ગોલોકમાં પણ કે જોયો નહીં, માજીને જોયા નહીં, આવ્યા એ પાછો હેઠો. જા યમપુરીમાં ગયો તો ત્યાંય પણ ક્યાંય જોયો, ત્યાંય પણ ક્યાંય સ્વામી ત્યાં પણ ક્યાંય નથી. પાછો ચાંદલો કર્યો, જા અક્ષરધામમાં મહારાજને પૂછજે મારા માજી ક્યાં છે. ચાંદલો કર્યો, આમથી ઘુમરા મારે છે ને પછી મહારાજને પૂછે કે મહાપુરુષ સ્વામીએ મને મોકલ્યો છે ને મારા માજી ક્યાં છે. મહારાજે આંગળી ચીંધી, જો સામે દૂર રહ્યા. ત્યાં ગયા ને ત્યાં તો હાડ પિંજર સિવાય કાંઈ નહોતું, નકરું હાડ પિંજર ને રાયડું નાખે, અગ્નિ અગ્નિ અગ્નિ, ચારે બાજુ, બારે સૂર્ય તપે. એ સૂર્ય તપતા હતા ને, હવે આપણે ત્યાં એક સૂર્ય તપે તો નથી રહેવાતું, તો એટલે બારે સૂર્ય તપતા હતા. અને એમાં માજીને મૂક્યા હતા ને રાયડું નાખે. દાજી છોકરો આવ્યો મહારાજ પાસે કે મહારાજ આવી રીતે અહીંયા ઠેઠા આટલું તપ, આટલું ભજન કર્યું હતું ને? તો કે તારા માજી આખી જિંદગી ડુંગળી ખાધી છે ને, એ ડુંગળીની ગંજ જાય ને પછી અમે લઈ જાઉં. નીચે આવ્યા મહાપુરુષ સ્વામી પાસે. મહાપુરુષ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી મહારાજને પ્રાર્થના કરો કે હવે માજીનો છુટકારો કરે. પછી મહાપુરુષ સ્વામીએ પ્રાર્થના કરી અને એ માજીનો છુટકારો થયો. એક ડુંગળી જો ખાધી તો ડુંગળીને કારણે અક્ષરધામમાં ન જવાય, તો પછી આપણે ક્યાંય ગોલોકમાં કે ક્યાંય જવું હોય તો પછી આવે મોટી બીડીયું ફૂંકતા હોય ને મોટા હોકા ને પછી મોટી પડીકીઓ ને, એને કારણે ધામમાં મહારાજના ભગવાનના ધામમાં જવાશે નહીં, જવાશે નહીં ને જવાશે નહીં. તો આ ભાગવત તમને કહે છે કે તમારામાં જીવનની અંદર જે કોઈ વ્યસન હોય તે વ્યસન મૂકજો અને ભગવાનનું ભજન કરજો. ભગવાન તમને અંત સમયે જરૂર તેડવા આવશે. ભારતની અંદર મોક્ષની વહાવટ હોય તે ભારતમાં છે, બીજે ક્યાંય નથી. તો આ કલ્યાણના દાતા આ શ્રીમદ ભાગવત છે. 7 દિવસ ભગવાનનું આ ભાગવત સાંભળી અને કલ્યાણનો રસ્તો ચોખ્ખો ચટ થઈ જવો જોઈએ, કાંઈ બાકી ના રહેવું જોઈએ, એવું ધ્યાન દઈને બેસજો. ભગવાન તમને તથા આ જે યજમાન પરિવાર છે એમના જે દીકરાઓ જે છે, એમની જે દીકરીઓ છે, એને ભગવાન એમના ચરણનું સુખ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. સાત્વિક વાણી દ્વારા
સ્વામીજીએ આપને આત્મબોધ આપેલો છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રભુના ચરણારવિંદની અંદર સમર્પિત કરીએ. ભગવત કાર્યની અંદર આપણું ધન વપરાય અને આપણું આત્મકલ્યાણ થાય. સંતોની ચરણ વંદના, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારી ઉપર કૃપા કરી અને આવીને આવી કૃપા સદૈવને માટે સંતો અમારા ઉપર કરતા રહીએ એવી ભગવાન મહારાજશ્રીને આપણે પ્રાર્થના કરીએ. વાહ, ચોક્કસ. મને પ્યારું લાગે હે મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજી ના ચરણો. મને પ્યારું લાગે હો, મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજી ના ચરણોમાં. તન મન ધન શ્રીજી ના ચરણોમાં. નંબર લખી દો. મારા થેલામાં છે. ચાલો. હો મન મંદિરીએ તુલસીની માળા, ભવ બંધનના તોડ સતાળા. ઓ મન મંદિરીએ તુલસીની માળા, ભવ બંધનના તોડ સે તાળા. મારું ઘર બને હો, મારું ઘર બને રૂડું વ્રજદાન. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. ચાલો રાખો, ચાલો રાખો. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. ઓ આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારા મથુરા ને કાશી. આઠ પ્રહર બની રહું તારી દાસી, ચરણો મતારા મથુરા ને કાશી. મારું ઘર બને હો, મારું ઘર બને રૂડું વ્રજધામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. હો મને પ્યારું લાગે હો, મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. હે આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. હે જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી. જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી. હે આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયા
જશોદાના છાયા ને નંદના દુલારા જશોદાના જાયા ને નંદના દુલારા હે જશોદાના છાયા ને નંદના દુલારા જશોદાના જાયા ને નંદના દુલારા હે મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद હે लाल કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ कृष्ण गोविंદ गोविंદ गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल દિને દિને નવમ નવમ ભગવાનની કથા કેવી છે? દિને દિને નવમ નવમ સદૈવ આનંદ આપવાવાળી, ભગવાનનો હૃદયમાં દર્શન પ્રાપ્ત કરાવવાવાળી કથા રહેલી છે. કથા શ્રવણના નિયમો સનત કુમારોએ નારદ મુનિને કઈ સંભળાવ્યા છે કે હે બ્રહ્મર્ષિ નારદ મુનિ કથા વ્રતે, જેણે કથાનો વ્રત લીધેલો છે, જેણે કથા સાંભળવી છે, એક વખત ભોજન કરવું, એક ભુક્તમ, એક વખત ઉપવાસ કરવો. જો તમને શરીરને અનુકૂળતા હોય તો ભોજનનો ત્યાગ કરીને ઉપવાસ કરવો, અથવા તો એક વખતનું ભોજન લેવું. તમારા શરીરને જે અનુકૂળતા હોય એ પ્રમાણે આહાર કરવો, પણ સાત્વિક આહાર રાખવો. તામસી ખોરાક ખાવો નહીં, દ્વિદળ કઠોળ વગેરે ખાવા નહીં, પ્રમાદ કરે એવી વસ્તુઓ લેવી નહીં, અલ્પાહાર, થોડો આહાર કરવો, થોડી ઊંઘ રાખવી, બહુ ઝાઝી ઊંઘ પણ કથાવ્રતીએ કરવી નહીં. બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું, સંધ્યા વંદન વગેરે કરવા, સ્નાન વગેરે કરી દેહને પવિત્ર કરવો, ઘરને પવિત્ર કરવું, યજ્ઞ મંડપને પવિત્ર બનાવવો. જ્યાં કથા થઈ રહી છે એની પણ બુહારીની સેવા કરવી. કથાના નિયમો કંઈ સંભળાવ્યા, કથાના વક્તા કેવા હોય, બ્રહ્મકુળ હોવું જોઈએ. કથા કરવાવાળો બ્રાહ્મણ વિદ્વાન, દ્રષ્ટાંત કુશલ, ધીર અને નિષ્પૃહ હોવો જોઈએ.
એના હૃદયમાં વિકાર, કામનાઓ, આસક્તિઓ ન હોવી જોઈએ. બ્રાહ્મણેતર વર્ગના લોકોએ કથાના વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર નથી. સ્ત્રીઓના મુઠેથી પણ વ્યાસપીઠ ઉપરથી કથા સાંભળવાથી જીવાત્માને મોક્ષ ગતિની પ્રાપ્તિ થતી નથી. આવા નિયમો કંઈ સંભળાવ્યા. અને ભગવાન સ્વધામ પ્રાપ્ત થયા. ભગવાન સ્વધામ પ્રાપ્ત થયા. બરોબર 30 વર્ષ પછી પરીક્ષિત રાજાએ કથા સાંભળી સુખદેવજીના મુખેથી. આ પહેલી વહેલી કથા. 200 વર્ષ પછી બ્રહ્મર્ષિ નારદ મુનિએ સનત કુમારોના મુખેથી કથા સાંભળી. અને કળિયુગની શરૂઆતમાં 200 વર્ષ વયા ગયા પછી કાર્તક માસની શુક્લ નવમીથી પૂનમ સુધીની કથા ભગવાન શ્રી હરિની આ બ્રહ્મર્ષિ મુનિઓએ કાલી હતી. ગોકર્ણ મહારાજે આ જ કથા ભાદરવા મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિથી પૂર્ણિમા સુધીમાં કથા પૂર્ણ કરેલી હતી. આ 3 મહત્વની કથાઓના સમય સંદર્ભ આપી અને પદ્મપુરાણ શ્રીહરિની કથાનું મહાત્મ્ય પરિપૂર્ણ કરે છે. પદ્મપુરાણની અંદર ભગવાનનું જે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે એને આપણે પરિપૂર્ણ કરીએ. પદ્મપુરાણની અંદર સ્થિત આ મહાત્મ્ય 6 અધ્યાય રહેલા છે. 2 અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ અને એની ઉત્પત્તિ વગેરે કર્મો રહેલા છે. હવે આપણે મંગલ ગ્રંથ ભાગવતજીનો પ્રારંભ કરીએ છીએ. પદ્મપુરાણમાં વર્ણવાયેલું મહાત્મ્ય ભગવાન શ્રી હરિના ચરણારવિંદની અંદર સમર્પિત કરીએ. ભગવાનને નમસ્કાર કરીએ, ભગવાનનો જય જયકાર કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરી રહ્યા છે. જન્માદ્યસ્ય યતોન્વયાતિ હરતસ્થાર્થેષ્વભિઘ્નેશ્વરા યેને બ્રહ્મહૃદાયાદિ કવયે મુહ્યન્તિ યસૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર અતિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. ભાગવતની અંદર 3 મંગલાચરણ છે. આ બીજું મંગલાચરણ છે. પહેલું મંગલાચરણ માધ્યમની અંદર આવ્યું અને સુતદેવજી મહારાજે કરેલું હતું. સૌનક મુનિ કથા સાંભળી રહ્યા હતા ત્યારે મંગલાચરણ થયું. એ પહેલું મંગલાચરણ. આપણા જીવનમાં 3 મંગલાચરણ કરવાની જરૂર છે. સવારે ઉઠો, જાગો, આંખો ખુલે તો હથેળીમાં કર દર્શન કરજો. હથેળીની અંદર ગોવિંદનો વાસ છે, હથેળીની અંદર સરસ્વતી દેવીનો વાસ છે. તો પહેલું મંગલાચરણ ઉઠીએ ત્યારે સવારે ઉઠતે વેત બીજા કોઈ વિચાર ન કરાય, બીજી કોઈ ભાવના ન કરાય, પ્રભુને યાદ કરાય. રાતે સુવાડ્યા, બ્રહ્મ મુહૂર્તમાં જગાડી દીધા અને આગલા દિવસનો જે થાક હતો એ ઊંઘાવાથી ઉતરી ગયો. હે તો ભગવાનની કૃપા મનાય. તો પહેલું મંગલાચરણ તો કે જાગીએ ત્યારે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં, પાદ સ્પર્શમે. પલંગથી નીચે પગ મૂકીએ તો ધરતી માતાને વંદન કરાય. આ ધરતી આપણી માન છે. અન્ન વસ્ત્ર ને ઔષધિ આપણા માટે આ ધરતી આપે છે. જો અન્ન ન હોય તો ભૂખા રહીએ, ઔષધિ ન હોય તો બીમાર પડીએ,
અને વસ્ત્ર ન હોય તો આપણી મર્યાદા ન રહે. તો 3 મહત્વની વસ્તુ આપણા જીવનની અંદર અન્ન, વસ્ત્ર અને ઔષધિ ભૂમિદેવી પ્રાપ્ત કરાવે. ભૂમિદેવીની વંદના કરીએ. આ પ્રથમ મંગલાચરણ. પછી મધ્યાહન કાળનું મંગલાચરણ તો કે જ્યારે જમવા બેસીએ, જે અન્ન રોટલો આપને પ્રાપ્ત થાય ભાગ્ય અનુસાર, એ અન્ન એ બ્રહ્મ છે. અન્ન છે ઈશ્વર જ છે. અન્ન વિના કોઈ જીવી શકે નહીં. તો બીજું મંગલાચરણ તો કે થાળી સામે આવે એ ભેગું ખાવા ન માંડવાનું. હે, ગમે તેમ ગમે રીતે ખાવું એ આપણા ભારતનો ધર્મ નથી. ઊભા ઊભા હાલતા ચાલતા બૂટ ચંપલ પહેરીને આમ જમાય નહીં. જમવું હોય તો કેવી રીતે જમાય? આસન બિછાવો, સામે થાળ રાખો, થાળની અંદર નમસ્કાર કરો, અન્નને બ્રહ્મ સ્વરૂપે ભગવાનને યાદ કરો, અને પછી તમે ભોજન લ્યો તો એ ભોજનના દોષ તમને લાગતા નથી. તો બીજું મંગલાચરણ જમતી વખતે છે. અને ત્રીજું મંગલાચરણ સાયંકાળ, ઊંઘ આવતી હોય, બગાસા આવવા માંડે, સુવાનો ટાઈમ થાય, ત્યારે બીજા કોઈમાં મનમાં વિચાર કરાય નહીં. શ્રી હરિને યાદ કરતા કરતા શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ બોલતા બોલતા આંખો ઢળી જાય, સુંદર મજાની ઊંઘ આવે. તો આ તૃતીય મંગલાચરણ છે. દિવસમાં 3 મંગલાચરણ, જીવનમાં પણ 3 મંગલાચરણ આવે છે. ભાગવતમાં જ આવે એવું નહીં. પેલું બાળપણ, મુગ્ધાવસ્થા હોય, કેવા ખીલતા હોય, રમતા હોય, આનંદ કરતા હોય, આ પેલું મંગલાચરણ છે. યુવાની એ બીજું મંગલાચરણ છે. અને વૃદ્ધાવસ્થા એ ત્રીજું મંગલાચરણ છે. મંગલાચરણ કરો એટલે મંગલ બને, કર્મમાં કોઈ વિઘ્ન ના આવે. વ્યાસ ભગવાને પ્રથમ મંગલાચરણ સુતદેવજી મુનિના મુખેથી કરાવ્યું. બીજું મંગલાચરણ સ્વયં વ્યાસ ભગવાન કરે છે. અને ત્રીજું મંગલાચરણ ભાગવતની અંદર મધ્યમાં આવશે. બીજો સ્કંદ ચાલુ થશે ત્યારે સુખદેવજી મહારાજ મંગલાચરણ કરશે. પેલું મંગલાચરણ 1 મંત્રનું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. આ પેલું મંગલાચરણ. જન્માદ્યસ્ય આ 3 મંત્રોથી વ્યાસમુનિ ગ્રંથનો પ્રારંભ કરે અને મંગલાચરણ કરે છે. આ વ્યાસમુનિનું મંગલાચરણ છે. એમાં 3 મંત્રો છે. શું કહે છે? સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. ગાયત્રી મંત્રમાં જે ભાવ છે, ગાયત્રી મંત્રનો જે અર્થ છે, એ જ અર્થ અહીંયા વ્યાસમુનિએ મંગલાચરણની અંદર કરેલો છે. ત્યાં એમ છે ધિયો યો નઃ પ્રચોદયાત. ધીમહિ અહીંયા છે સત્યમ પરમ ધીમહિ. વ્યાસમુનિએ કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું, રામમ પરમ ધીમહિ ન લખ્યું, શિવમ પરમ ધીમહિ ન લખ્યું, પણ લખો સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યની અમે ઉપાસના કરીએ છીએ કે જે સત્ય અમને સત્યના માર્ગે ચલાવે છે. સત્યમેવ જયતિ આપણા ભારત દેશનો મુખ્ય મંત્ર છે. 1 રૂપિયાનો સિક્કો હોય એમાં પણ લખેલું હોય, અને 2000ની નોટ હોય એમાં પણ લખેલું હોય. કોર્ટની અંદર જાઓ તો પણ લખેલું હોય. આપણો રાષ્ટ્રનો મુદ્રા લેખ છે સત્યમ મેવ જયતે. સત્યનો જય થાય છે, અને ખરેખર સત્યનો જ જય છે. અસત્યનો ક્યાંય જય થાય? થોડો ટાઈમ ફાલે ફૂલે ખીલે, પણ અસત્ય લાંબુ ટકે. સત્ય છે એ ચિરંજીવી છે. સત્યના માર્ગ ઉપર જ ચલાય. અસત્યનો માર્ગ થોડો વાર હુંફાળો લાગે, રૂડો લાગે, રૂપાળો લાગે, પણ લાંબો ચાલે
પણ સત્યના માર્ગમાં કસોટી થાય